તો અમરનાથ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને હોબાળો થયો। બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો। રજીસ્ટ્રેશન માટે રાત્રિના 12 વાગ્યાથી બપોર સુધી અનેક લોકોએ લાઈન લગાવી સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી હજુ રજીસ્ટ્રેશન શરૂ નથી કરાયું। 200થી વધુ લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને બીજી તરફ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પાસે આવેલી યસ બેંકની બહાર જોઈ શકાય છે કે કઈ રીતે લોકોની ભારે હાલાકી છે તે જોવા મળી રહી છે। લોકોની લાંબી લાઈનો છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહી છે। કેટલાક લોકો રાત્રિના 12 વાગ્યાથી તો કેટલાક વહેલી સવારના અહીંયા આવી પહોંચ્યા છે, પરંતુ એક પણ વ્યક્તિનું હાલ હજુ સુધી રજીસ્ટ્રેશન છે તે બેંક દ્વારા કરવામાં નથી આવ્યું। ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, કેટલા વાગ્યાથી ઊભા છો અને રજીસ્ટ્રેશન થયું છે કે કેમ? અમે રાત્રે 12 વાગ્યાના અહીંયા ઊભા છીએ। કન્ટિન્યુ રાત્રે નીચે અમે બેઠા હતા, પછી 10 વાગે બેંક ખુલી ત્યારના અમને ટોકન આપી દીધા છે, છતાં એક જ સવાલ કરે છે કે અમારી બેંકનું સર્વર ડાઉન છે। અમે એને પ્રશ્ન કર્યો કે સાહેબ અમારી સાથેના જે પંજાબ નેશનલ બેંકમાં ગયા છે એ લોકોના 14 જણાના 10 મિનિટમાં થઈ ગયા, ઈ બેંકનું અલગ હોય અમારું અલગ હોય એવી રીતે બહાના કાઢે છે। અને જે 3 દિવસનું એમનું કામ પેન્ડિંગ હતું હોલિડેના હિસાબે અત્યારે એ લોકો ઈ જ કરે છે, બાકી કોઈ વસ્તુનો જવાબ આપતા નથી। આ તમે મીડિયા આવ્યા પછી આ પાણીના ગરબા ને આવ્યા, બાકી પાણી પીવાની વ્યવસ્થા અહીંયા હતી નહીં। ચોક્કસ તો બેંકો દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નહોતી આવી। શું કહેશો, કયા પ્રકારની તકલીફ પડી રહી છે અને કેટલા વાગ્યાના તમે અહીં બેઠા છો? અહીંયા અમે 2 વાગ્યાના બેઠા છીએ, કોઈ જાતની કઈ વસ્તુ છે નહીં। જ્યારે અંદર જાય એટલે એટલું જ કહે છે ભાઈ સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે, થશે ત્યારે કરશું, થશે ત્યારે કરશું। ચોક્કસ તો બેંકો દ્વારા હાલ અત્યારે બહાના બતાવવામાં આવી રહ્યા છે કે સર્વર ડાઉન છે। બેન, શું કહેશો, કેટલા પરિવારના કેટલા સભ્યો આવ્યા છે? અમે જોઈ રહ્યા છીએ કે નાસ્તો પણ તમે અહીં જ કરી રહ્યા છો। શું કહેશો, કયા પ્રકારની તકલીફ પડી રહી છે? અમારા 15-17 જણાનું ગ્રુપ છે, હજી સુધી અમને કોઈ રિસ્પોન્સ સારી રીતે આપતા નથી। બેંક વાળા બાના જ બતાવ્યા રાખે છે, 1 વાગે 1:30 વાગે 2 વાગે એવી રીતે કરી અમે ઘરે રસોઈ પણ કરી નથી। અત્યારે સવારે 6-7 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ, કોઈ સરખી રીતે જવાબ આપતું નથી। અમારા ઘરે કેટલું પણ કામ હોય છે અત્યારે, એટલે એમને સમજવું જોઈએ થોડું એમ। આ દર વખતની છે, આ પહેલી વખત નથી, દર વર્ષે આવી રીતે કરે છે। દર વખતના રૂલ્સ અલગ અલગ રીતે બનાવે છે આ લોકો। દાદા, શું કહેશો, કેટલા વાગ્યાના અહીંયા બેઠા છો? કયા પ્રકારની તકલીફ છે? સવારની તકલીફ આ વખતે મેડિકલમાં પણ એ જ તકલીફ છે, અહીંયા રજીસ્ટ્રેશનમાં પણ એ જ તકલીફ છે। અત્યારે સવારથી એમને વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા બેઠા છીએ, કશું જ નથી કર્યું લોકોએ। હજી ક્યારે ચાલુ થશે એ કોઈ જણાવતું નથી। જોઈએ હવે આજે નથી બાબા બરફાની ઉપવાસ ઉપર રાખશે એવું લાગે છે અત્યારે તો। ચોક્કસ તો બાબા બરફાની પાસે આ લોકો જ્યારે પહોંચે ત્યારે, પરંતુ અત્યારથી તેમની પરીક્ષા શરૂ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે। બા, શું કહેશો, કેવડી ઉંમર છે ને કેટલા વાગ્યાથી અહીં બેઠા છો? 5 વર્ષની ઉંમર છે, સવારે આવી છું। તમારી પરીક્ષા અત્યારથી જ શરૂ થઈ ગઈ એવું લાગે છે? મેં પરીક્ષાઓ જિંદગીમાં હું એઝ અ ટીચર રૂલ્સ ફોલો કરું એ જ મત ધરાવું છું। એટલે આવું કંઈ પણ હોય તો થઈ શકે, શક્ય છે કે કઈ રીતે એમ, પણ સંચાલન સરસ હોય ને તો હેરાનગતિ ઓછી થાય। બેંકના કર્મચારીઓનું કેવું છે કે તેમનું સર્વર ડાઉન છે, ત્યારે લોકોની પરીક્ષા અત્યારથી જ શરૂ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર છે। ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન, 105% જેટલો વરસાદ થવાની સંભાવના, અનુમાનમાં 5% વધઘટ સંભવ। કેન્દ્રીય હવામાન વિભાગે જાહેરાત કરી છે, અલ નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના। આવનારા ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ। બોટાદના ધારાસભ્યના વહેતા થયા સમાચાર, ઉમેશ મકવાણા ભાજપમાં જોડાવાની અફવા યુટ્યુબ દ્વારા સમાચાર ફેલાવાઈ થયા છે। હું સમાચારનું ખંડન કરું છું, ફેક ન્યૂઝ ચલાવનારા પર કાયદાકીય પગલાં લઈશ। મને રાજકીય નુકસાન કરવા ન્યૂઝ ચલાવાય છે, હું ભાજપમાં જોડાવાનો નથી। તો ઉમેશ મકવાણા ભાજપમાં જોડાવાની માત્ર અફવા હોવાનું તેમણે કહ્યું છે। હું ભાજપમાં નથી જોડાવાનો। સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા સમાચાર, જેને ફેક ન્યૂઝ કહ્યું છે। તો હું સમાચારનું ખંડન કરું છું, ઉમેશ મકવાણા ભાજપમાં નથી જોડાવાના। મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ
ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, એટલે આ મુદ્દાનું ખંડન કરું છું. હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી. આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો, આજે પણ હું કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું નવેસરથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને 2027ની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે. સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એને હું ખંડન કરું છું. આવી કોઈ અફવા જો ફેલાવતી છે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું. કોડીનાર સૂત્રાપાડા રોડ પર